હા તમે કોણ ફોન કર્યો? સુરત થી તો બોલો લાલજીભાઈ તો કીધું યાર. શું એનો કીધું? મતલબ શું? ફલાણી માતા એટલે મતલબ શું થાય એમ? કેવડ્યો? હા તારે છે જ તે હાલ તમને કહો તો મોકલાવી દો. વિડીયો હું શું બોલું છું? હે હું બોલું છું? આ દુનિયામાં કોઈ માતાજી હોતી નથી ને ફલાણી માતા એટલે ફલાણી માતા એટલે શું કહેવાય એમ હું પૂછું છું, મને ખબર નથી ફલાણી પડતી. માતા જેવું તો હું કઈ બોલ્યો જ નથી. હમ ફલાણી માતા એવું તો કઈ બોલ્યો જ નથી. હા હાલમાં છે જ તે મારી પાસે વિડીયો. વિડીયોમાં જે સ્પષ્ટ શબ્દો હું બોલ્યો છે એ બોલો ને એટલે મને ખબર પડે. અરે આ દુનિયામાં કઈ માતા જેવું કઈ હોતું જ નથી. ફલાણી માતા ને પૂછડી માતા ને એવું બધું તમે બોલો છો એટલે આવું ના બધું એવું થાય ખરું. ફલાણી સાંભળો 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 એવું ફલાણી માતા ને પૂછડી તમે માતા ચાલી એવું ચાલ તમારું ગામ ચાલુ છે ને તમે ચાલી બોલો છો એ કેમ તરીકે? એટલે અમરેલી થી બોલું છું. આ તમારે કરવાની શું જરૂર છે? અરે પણ હું પણ ઘેટા બગડાની જેમ લઈ હાલો છો. કોણ તું માતાજી નું ફલા? ઘેટા બકરાની ફલાણી માતા બોલ્યા એટલે તમારો કહેવાનો મતલબ અરે શું પણ થાય? શેની ફલાણી માતા કોણ બોલ્યું છે? આ તમારા વિડીયોમાં પ્રશ્ન કહે છે. કોણ કોના વિડીયો તમે જોયું? તમારા જ વિડીયોમાં જોયું છે. આખો વિડીયો મારો છે? હા એડિટ કરેલો વિડીયો છે આખો આ તો તમારો જ છે એડિટ ને. કરેલા વિડીયો ની કાંઈ ન હોય. એડિટ તો બધું થઈ જાય. તો એટલે બોલે એટલે તમારા મોઢામાં એડિટ થઈ જાય. કેમ મોઢામાં? એટલે એમાં હું બોલ્યો? હું એમ બોલું છું કે હું કોઈ મારે કોઈ માતાજી બાતાજી હોય છે જ નહીં એમ બોલું છું. બરોબર છે? આ તમે એમ બોલ્યા કોઈ માતાજી બાતાજી હોય જ નહીં. આ ફલાણી માતા પૂછડી માતા હોય જ નહીં એવું નહીં, એટલે આ ફલાણી તમારું માતા ને કેવું પૂછડી માતા ને એવું નથી. હું ખાલી એટલું બોલ્યો છું કે કોઈ માતાજી હોય જ નહીં, કોઈ દેવી એટલે શક્તિ તમે હોતી જ આમ નથી. ચાલી આવો છો પાકિસ્તાન માંથી આવો છો? અરે હું ભલે ને ગમે ને થતો હોય એ તમારે ક્યાં જોવાનું છે? અમારે જોવાનું જ હોય ને. સોશિયલ કા મીડિયામાં આવા વિડીયો નહીં નાખતા ને કા હું તમારે કામ? આવું કરવો છો? અરે આવું કરવો છો ને આપ હજુ તો 50 વિડીયો આવશે. કશા વિડીયો આવશે? હા, કાંઈ વાંધો નહીં, નાખો મિત્ર. શું કરી લેવો તમે? કાંઈ કરી નથી લેવું, નાખો તમે તારે. તો હે તો નાખો નાખો. તો તમે એમ કેમ ફલાણી કહો છો સોશિયલ મીડિયા વિડીયો નો? એટલે હું કઈ બાપુજીનું સોશિયલ મીડિયા છે? નહીં તમે મારા બાપુજીનું નથી, કદાચ તમારા બાપુજીનું હોય અરે તો. તમે ના પાડો છો. મારા બાપુજીનું જ નથી, તમારા બાપુજીનું હોય છે એટલે તમે એમ કહો છો કે સોશિયલ મીડિયા વિડીયો નો આવવા પડે. ના ના એવું કઈ નહીં. તમે નાસ્તિક હો ને તમે નાખતા હોય તો બરોબર છે, અરે પણ હું આ પ્યોર પ્રોસેસ નાસ્તિક છું. હું પ્યોર તમારા ઘર નાસ્તિક છું. તમારા ઘર પૂરતી રહો ને સોશિયલ મીડિયા બોલાવ નાખો છો એમ. પણ સોશિયલ મીડિયા તમારા બાપુજીનું છે? અમારા બાપુજી નથી, તમારા બાપુજીનું છે તો એમ કહું છું. પણ દોઢા એવું કરવા કોણ દોડાવવાનું કીધું છે? દોઢાની ક્યાં માને આણો છો? સાનો મનો રેકર અડી જાય છે એ સુધી. અડી જાય. બોલવામાં સભ્યતા રાખ. દોઢાની કરી માં બોલવામાં સભ્યતા. તારો કઈ હું કોઈ ઓળો હગો બંધી નથી થતો. પેલા બોલતા શીખી જા. પેલા તારો કરી માં બોલતા શીખી તું જા. બોલતા શીખી જા. તું કરા કર્યા એટલે તને તું કરો સીધો કરવો પડે. દોઢા થવાનું બોલ. તારામાં બુદ્ધિનો સાટો નથી. તારા મા બાપના સંસ્કાર એવા છે તું સીધો તું કરા કરવા મળ્યો. હા એ તારા સંસ્કાર કેટલા છે ને તારા મા બાપ ના વિડીયામાં તે કહી દીધા છે. તું સંસ્કારની વાત કરી માં. પણ તું પણ ક્યાં મોટો દોઢીનો છે મને ફોન કરવા દોડ્યો આવ્યો? આવા સોશિયલ મીડિયા નાખો ને તારી માં આવી જાય. દોઢાની થઈને તને ફોન અરે કરું તું પણ દોઢીનો. તારે ઘરે નથી માં? તારી ઘરે તો હોય જ ને એને. અરે તો ન્યા આયણા કઈ નહીં પણ તો સોશિયલ મીડિયામાં રોટી લખીને હું નાખો છો? સોશિયલ તમારી મીડિયા માંગણા તારા નાખો છો બાપુજીનું થોડું હોશિયારના છે. દીકરા થઈને. સોશિયલ મીડિયા તારા બાપુજીનું થોડું છે. ઈ તને ખબર પડશે તારા બાપુજીનું છે તારી માનું છે એમ. અરે તારી માનું તારા બાપુજીનું હોય તો તારા ઘરે તારી માના સંસ્કાર ને તારા બાપના સંસ્કાર આ વિડીયોમાં તે બતાવી દીધા બેટા. ઈ તો જો તે તારી માના સંસ્કાર ને તારા બાપના સંસ્કાર છે ને તું અત્યારે હામાં દેખાડે છો. બરોબર છે? હા એ મને ખબર બરોબર છે. અને હા હું એવું કઈ બોલ્યો છું કે કોઈ માતાજી નથી, ભગવાન નથી. બરોબર? નહીં માતાજી ફલાણી માતા ને પૂછડી માતા એવું બોલ્યો તું. ના ફલાણી માતા ને પૂછડી માતા ને એવું કોઈ બોલ્યો જ એટલે નથી. વિડીયો હું તને નાખું તને એમ કહું છું. તું વિડીયો જોઈ લે. અને હું તારો બનાવી નથી થતો. તું મને તું કરે સભ્યતાથી વાત કર. હું તારો માસે હું તારો માસો થાવ. અરે તો પણ હું તારો બનાવી છું, તારો સમય બમાઈશું. તો પછી તો તું સીધો તું કરા લેવા મળ્યો એટલે તું કરે તું બોલે એવું છે તું તે શરૂઆત તે કરીશ, મહેનત કરી. હા ઈ તો રેકોર્ડિંગ થાય જ છે અહીંયા. આપણે રેકોર્ડિંગ આપણે એટલે જ કહું છું રેકોર્ડિંગ સાંભળી લેજે. તું શરૂઆત તે કરી છે, મેં નથી કરી. બરોબર? અને સભ્યતાથી વાત કરતા છે ગૌઢો થવાય એવું લાગે છે મને. હા મારી 72 વર્ષની ઉંમર થઈ છે. આ તો પછી હવે હવે મારે વધારે નથી બોલવું. એટલે તમે છે ને સભ્યતાથી વાત કરો. 72 વર્ષ થયા. તમારા છોકરાની ઉંમરનો શું કેવી રીતે? ના બેટા તું છે ને તું જેટલું બોલે એટલું બધું બરોબર જ છે. એ જે બોલ તું તાર કઈ વાંધો નહીં. તાર જેટલું બોલવું એટલું તમને હાટું ફોન છે ને વિશ્વંભરી ધામના જે ઓલો વિઠ્ઠલ મહાઠગ રહ્યો ને જે વિઠ્ઠલ મહાઠગ ની વાત નથી કરતો હું. છે ને સોશિયલ મીડિયા દ્વારા જેટલા માતાજી ભગવાન છે ને ભાઈ તમે ન માનતા હો. હું તમને હવે તમારી ઉપર આવું છું. સાંભળો મારી વાત. સાંભળો હવે લાલજીભાઈ સાંભળો મારી વાત.
જો હા હું એની અંદર એમ બોલ્યો છું તમારા કે વિઠ્ઠલ મહા મારી વાત સાંભળી લેવો તમે પેલા, હું પછી હું તમારી વાત પૂરી સાંભળે. હું બોલો. વિઠ્ઠલ મહા ઠગારે તમારે કોઈ અંદર પર્સનલ મેટલ હોય તો તમે બે ભાઈ બે ભેગા થઈને કરી નાખો. અરે પણ શેની મારે પર્સનલ ક્યાં ઈ કોઈ મારો માસી દીકરો કે મારો હાળો બની કઈ હા થાય પણ છે? તો ઈ ભાઈને તમે સોશિયલ મીડિયામાં કેમ કહો છો કે માતાજી આમ નથી, માતાજી કોઈ માતાજીનું દેવી દેવતાનો અપમાન ભાઈ ન કરો. તમે હિન્દુના સાંભળો દીકરા હોય, તમે નાસ્તિક હો, મને લાલજીભાઈ, કાંઈ વાંધો નથી. લાલજીભાઈ, લાલજીભાઈ, હમ, હું એવો આંધળો બેરો નથી, હું એવો અંધભક્ત નથી, બરોબર હમ, છે? હું જેટલું હમ, જોઉં ને એટલું હમ, માનું. હમ. સમજી ગયા? મને કોઈ હા. માતાજીનો વિરોધ નથી, કોઈ ભગવાનનો વિરોધ નથી, કોઈ ધર્મનો વિરોધ તો નથી. તમે માતાજી જો આ તો ભલા ભલા હું તમે એમાં આ માત્ર વિડીયો આ તો હું માત્ર એટલું બોલ્યો છું કે કોઈ દેવી શક્તિ હોતી નથી. અને તમારી પાસે હોય તો મને બતાવો, મારે પગે લાગુ, ચાલો. હા હા, તમારી પાસે દેવી શક્તિ કોઈ હોય તો મને દ્યો, મને બતાવો, મારે પગે લાગવું છે. કેટલે ઠેકાણે જોવો મોટા ભાઈ? અરે મને તમે દેખાડો ને, તમે ગમે ને દેખાડો, મને દેખાડો, હાલો. હે મને દેખાડો, મારે પગે લાગવું છે. પગે લાગુ છે? હા, મારે પગે લાગવું છે, મને દેખાડો, હાલો. હાલો ભાઈ આવો ભગુડા અહીંયા. ક્યાં? ભગુડા આપણે મોગલબાન ધામે. પણ તો અહીંયા ને મને પરસો દેખાડજો ને ભાઈ. ઈ ભાઈ બધી આ છે ને, તમે સોશિયલ મીડિયાની વાતો સાંભળી જ ના કરો. તમારો એટલે પરસો જોવે છે. હા, હું તમને હું ખુદ હું મારા નામથી હું તમારી હમો બેહી અને તમે કયો ને એ પરસો તમને બતાવવો છે. પણ તમે એક કામ કરો, એકાદો પછી અહીંયા ભાઈ આવો, આપણે નેરવાળી મેરડી ભાઈ આવો એ સુરત તમે લાલજીભાઈ, લાલજીભાઈ, હમ. એ તમારે જે કાંઈ માતાજી ભગવાન હોય એનાથી મને કાંઈ વાંધો નથી, બરોબર છે? હા તમે બરોબર તમે છે. મેં એવું પછી હવે કીધું. આ તમે ઓલા વિઠ્ઠલભાઈ ની વાત કરી છે ને, હા, એને તમારે બેને પર્સનલ કોઈ મેટલ હોય ને, તમે જો હિન્દુ હો, જો મારી વાત મારી સાંભળો, વાત સાંભળો પેલા. મારી હવે વાત તમે તમે મારી પેલા વાત સાંભળી લો, હમ, બરોબર? એ વિશ્વંભરી ધામનો જે વિઠ્ઠલની જે કાંઈ મેટર છે ને, હમ. બરોબર, એ બધી અંધશ્રદ્ધા ફેલાવતી મેટર છે લોકોને. ઈ પણ તમારે આ પણ એટલે લોકોને તમારે ઈ તમારે ઈ બધો મારો પ્રશ્ન છે, બરોબર? હમ. અને હું કોઈ માતાજી ભગવાન તો તમે વિશે અંદરથી તો તમે અંદર કાયદાસર નામ લઈને મૂકો કે ભાઈ આ વિડીયો બધા માટે નથી. તો બધાય માટે ક્યાં છે? પણ તમે સોશિયલ મીડિયામાં જાહેર કરો ફલાણી માતા ને પૂછડી માતા, તો આવું તમે સાંભળવા થોડા બધા કોકના બેઠા ભાઈ. વિડીયો જોઈ અને સીધા મને ફોન કરો, એ વ્યાજબી હું નથી. કોકના વિડીયો નથી જોતો ભાઈ, અને અમારું કામ જ આ છે. અને સાંભળો કોકના મારી વાત, તમારી જો ઉભા રહો. કઈ લાગણી દુભાણી હોય ને, હા તો તમારે પોલીસ સ્ટેશન કેવું લાગે? જો ભાઈ એ બધું કરવા જાવ ને તારે તો અત્યારે આવા છે ને 92,000 કેસ પીડ્યા છે. હા, પણ તો પછી તો એટલે મનસરી મારી દેવી છે, હે મનસરી મારી દેવી છે. જો એવો વાત અમે કોઈ કરી નથી કે તો તને ફરી માર દેવી ભાઈ. તો તો હા હમણાં તમે પણ એડ્રેસ પૂછતા હતા, અહીંયા અમરેલી હું અત્યારે સર્કિટ હું હાઉસમાં બેઠો છું, હા બસ તમે બરોબર? સરકી અહીંયા દાખો આવી સરી તમે મારી જવાલો. એ તમારા મોઢે બોલો, હું તો બોલતો નથી. લે તો તમારે કરવું શું? પણ હું તમને તમારે એટલું કહેવા ફરિયાદ માંગુ છું, નથી કરવી, તમારે મને સરી નથી મરવી, તો તમે મને ફોન કર્યો હું હું? તમને તમને માણાના બોલા હો, તમે હિન્દુ હો, તમને હું એક કહેવા માંગુ છું, તમારા વિઠ્ઠલભાઈ હારે તમારે કાંઈ પણ પર્સનલ વાંધો હોય કે વિશ્વભરી માતાજીની કોઈ ટ્રસ્ટ હારે તમારે વાંધો હોય, તમે એને પર્સનલ કહીજો ને. પણ એમ એ બીજા ભાઈ, હું છે ને એક વખત નહીં, 1000 વખત એવું કેવું છું કે આ હમ. દુનિયાની અંદર કોઈ દેવી શક્તિ હોતી જ નથી. વ્યક્તિ હમ. હંમેશા માણસ કોઈ માતાજી ભગવાન વ્યક્તિ કૂતરા ઉપર ભૂંદડા ઉપર માણસને શ્રદ્ધા રાખી શકે, હમ. બરોબર છે? તો આ દુનિયા તમારો સુવાસ ચાલી ચાલે છે પેલા ભાઈ. કોણ? અરે ક્યાં મારા શરીરમાંથી હાલે છે? પણ કયા કારણે ચાલે છે? એટલે ક્યાં કારણે એટલે હું કે મારે કોઈ દેવી શક્તિ કરી ગઈ છે મારા શરીરમાં? અરે પરમાત્મા હોય તો જ સુવાસ ચાલે. ભલા તું માણસ તું ક્યાં શું એનો વાતું પરમાત્મા? કરો કોણ છો? પરમાત્મા? શિવ હોય તો જ ચાલે. કોણે કીધું? હું કહું એલા ભાઈ, એ બધું તમે તમારી પૂરતું રાખો. એટલે પણ હું તમને એમ જ કહું છું, તમારે કઈ પર્સનલ અમે વાંધો હોય તો તમારી તમે જેમ તમારી પૂરતી રાખો. લાલજીભાઈ, અમે તમારી જેમ હમ. અંધશ્રદ્ધામાં ગળા ડૂબ નથી, હમ. બરોબર છે? અમે કોઈ પણ વ્યક્તિ ઉપર વિશ્વાસ રાખી શકીએ, બરોબર? હમ. અમે અંધશ્રદ્ધામાં કોઈ અમને એમ કે તમને કૂવામાં અમે પડી કહેતા જાય, નથી તમે કૂવામાં ન પડી અંધશ્રદ્ધામાં જાય. જાઓ. તમને અમારા અંધશ્રદ્ધામાં નથી મોકલવા. તમે મારી વાત સાંભળો. હા, તમને અમારા અંધશ્રદ્ધામાં નથી મોકલવા. તમારે કઈ વિઠ્ઠલભાઈ વાંધો હોય તો તમે સોશિયલ મીડિયામાં વિડીયો ન ઓલા કરો ને, તમારા પર્સનલ મેટલ કરી ભાઈ, નાખો એમ સોશિયલ કહું. મીડિયામાં જ વિડીયો વાયરલ થાય, સમાજને લૂંટે છે ને, તો સમાજને ભ્રમિત પણ કરે તમે છે, જેલ સમાજ એમ નહીં છેતરપિંડી કરે છે, તમારા એટલે સોશિયલ સમાજને મીડિયામાં જ આવે. અને આ એમ નહીં તમારું તમારા સમાજ રેકોર્ડિંગ એ સોશિયલ મીડિયામાં ચડશે. ચડાવી દો ને મોટા ભાઈ, હા, કાંઈ વાંધો ચડી નહીં. જ હું તો જાય. અને તમે ફેમસ થવા કર્યું હોય તો મને ખબર નથી. એ ભાઈ હું માતાજીને ભોવો છું, મારે કોઈ ફેમસ થવાની જરૂર તો નથી. પણ મારું મારું તમે માતાજીને ભૂવા છો ને? હા હે? તમને બેઠા બેઠા મને આંધળો ભૂત કરી દો, હાલો. એટલે આ ભાઈ જો આંધળો ભૂત આ દુનિયામાં મેં તને શું આગળ કીધું ભાઈ તારો સુવાસ ચાલે છે? પણ સુવાસ ચાલો કે મને મારા મા બાપે જન્મ તારા દીધો છે, વડવાની સાંભળો. મારા વડવાની પુનાય છે ને, કાળિયો ભીલ જહો ભીલ એ છે ને ભાઈ, એટલે ભાઈ, એ એને બધું બરાબર તમે એ કે તમારી હાંચતો. પૂરતું રાખો, મારે એ બાબતે કોઈ જાતની તો ડિબેટ તો કરવાની નથી. એવું તો મને એવું નહીં કે તું સોશિયલ મીડિયામાં ફેમસ થવા મારે ફેમસ નથી. હું તને સમજાવું છું, મારી વાત એ સાંભળ ભાઈ, ભાઈ. તુકારો કરીને માવાજી તને કહી દઉં છું, 72 વર્ષ નો હોય ને તો તંબુરે મારે મારી દઈ. હમ તુકારો ન હમ કરતો, સભ્યતાથી જ હમ વર્તન કરજે, હમ હમ. હું બરોબર? તને હું અને સમજ તું ભૂવો હોય તને તો તારા ઘરે રહેજે. હમ હા, તારી પૂરતું બધું હમ રાખજે. હમ બાકી બીજી આડાવળી ન કરતો. તુકારો તો હા મૂળે ન કરતો. હું તને ઓળખતો નથી, તું મને ઓળખતો નથી. તુકારો ન કરતો, સભ્યતાથી કહી દઉં છું. તંબુરે મારે મારી દે. હા,
તમારી પાસે તંબુરો જ છે, બીજું કઈ છે આ ઈ નહીં. જે છે એ અમારી પાસે છે. તારી પાસે જે હોય ને દેવી શક્તિ ઈ તારી પાસે રાખ. બરોબર છે, હા, તું ત્યાં દાણા બાણા જોઈ અને તમ તાર મારી ઉપર જે કરવું એ કરી નાખજો હો. વાંધો નહીં, હા, વાંધો નહીં. બાકી દાણા તારી બાણા તારી જે આપણે ફાકા ફોજદારી હોય ને એ બધું તારી પાસે જ રાખજે તું. જો તું અત્યારે તારી ઉપર તારા ઓલા તારા મા આ તો બાપ પણ તું તુકારો કરવાનું ચાલુ કર કે હું થોડો કઈ એટલો બધો કોઈ હરિશ્ચંદ્રના ગાડામાં જ પડી ગયો છું તો તું તારું તારા સાંભળ્યા કરી બધું. હું હરિશ્ચંદ્રના ગાડામાંથી તું નથી પડી ગયો તો તારા સંસ્કાર જ બતાય છે. એ તારા પણ તને સંસ્કાર કેવા છે ને તે મેં તને કેટલાકનો ભૂવા બનાવ્યા છે વાર ને વળી એ તારી જેવા ભૂવાવે છે ને આ દેશની પથારી ફેરવી નાખી. હમણાં હા, એક ઈ હમણાં બધું. હમણાં એક જુવાન જો છોકરો ધૂણતો એટેક આવી ગયો અને મરી ગયો ત્યાં સુધી મોઢામાં માયક રાખ્યા ને ડાકલા વગાડી રાખ્યા. બરોબર. હમ. હા, એ તો તમારી જેવા આપણે ભૂવા છે ને આવું જ કરે છે. ના ઈ બરોબર છે. હું છે ને ભાઈ ત્યાં માતાજી માંડવો ધૂણવાય નથી જતો ને ત્યાં ઓલું કરવાય નથી જતો, એટલે ઈ હું તને નથી કહેતો, પણ તમારે ને વિઠ્ઠલભાઈ ને કઈ પણ હોય ને. અરે વિઠ્ઠલભાઈ ગયો ઘરે, વિઠ્ઠલભાઈ મૂક ને તારો જે પ્રશ્ન હોય બોલ નહીં. મારો પ્રશ્ન એવો છે કે તમારે કઈ પર્સનલ વાંધો હોય ને તો માતાજી બાબત નહીં બોલતા, બીજો પ્રશ્ન મારો માતાજી કોઈ બાબતે નથી. હું જો તને એવું લાગતું હોય ને માતાજી બાબતે બોલ્યો છું તો તું ફરિયાદ કરી આવજે પોલીસ સ્ટેશન જા. બરોબર. હા, અને એનાથી વધારે કઈ અને 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 તને એમ લાગતું હોય કાયદાથી કાંઈ નહોતું થતું તો તું તારા માતાજીને કહેજે મને આંધળો બેરો કરી નાખે. પછી હા. ઓલી સરી મારવાની વાત હતી કે આ તો સરી મારી સરી આ તારા માતાજીને તું ને આવીને બધા મને સરી મારી જાવ. બરોબર છે. હા, તાર જે કરવું હોય એ કરી જાજે તમ તાર હો. હા વાંધો નહીં. હા, હારું, ઓકે. બાકી દોઢાયું કરવા ફોન ન કરતો. દોઢો થતા ને દોઢો કરવાનું કોઈ આ શાંતિથી બોલ. દોઢાયું થવા ફોન કરતો નહીં તે દોઢો થઈને ડટ્ટી મને ફોન મારમાં કર્યો સાનો છે. મનો રે સાંભળ ખાલી. સાંભળવું હું ડટ્ટી તંબુરો તારો સાંભળે તારી જેવા આવ્યો પાછો તંબુરે. તારી જેવા સમાજના ગેરમાર્ગે દોડતા ભૂવા ભરાડીનું સાંભળવાનું શું હોય? અમે કોઈ ગેરમાર્ગે કોઈ તને તાર ઘરે તારું નહીં આમંત્રણ સાંભળવાનું દેવા આવતા. તે આખી તારે ઘરે જિંદગી કોઈ ધૂણી આમંત્રણ દેવા ધૂણી નથી આવતા. તે આખી જિંદગી ધૂણી સમાજના ગેરમાર્ગે દોરો છો, તારું સાંભળવાનું શું હોય ભાઈ? તારે ઘરે અમે હે? તને કઈ નથી કેવા આવતા, એમ તું નહીં. સાંભળી લે. તે આખી જિંદગી ધૂણી અને સમાજની અંદર અંધશ્રદ્ધા ફેલાવી છે, બરોબર? હમ. તો તારું સાંભળવાનું શું હોય? હમ, કે હમ. સારા કામ તો કર્યા નથી, તું કોઈ વૈજ્ઞાનિક તો છે નહીં, તું કોઈ એવો કોઈ નહીં. અધિકારી તો છો નહીં. વિજ્ઞાન ને ઓલા વિજ્ઞાન ઉપર હાલો, પણ તમે તમારે છે ને વાંધો હોય ને ભાઈ એટલે વિશ્વંભરી હારે હવે ને ભાઈ તું વિઠ્ઠલભાઈ ફોન હારે. મેક ની બીજી કઈ આડાવડી કરી મને મેક ફોન તું મૂકી દે ફોન ભાઈ. લઈ આયલો હોય તો ધોડા લઈ જાવો આલો, હવે બહાડા. ડોબા જેવા તમારી જેવા અહીંયા હવે ડોબા જેવો તારી તું છો, ભૂત જેવો તું પાકિસ્તાનની લાગે. ઓલાદ ચાલી ઘડી ગઈ, પાકિસ્તાનની ઓલાદ ચાલી અહીંયા ઘડી ગઈ, ઈ જ ખબર અરે નથી પડતી. પાકિસ્તાનની ઓલા તારા ઘરે પાકિસ્તાન વાળા બધા આંબી ગયા છે એટલે તું